તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલ પદાધિકારીઓ, નગર ચૂંટાયેલા નગરસભ્યો તેમજ અમારી ટૂંક આમંત્રણને માન આપીને પધારેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને રેવન્યુ વિભાગના અધિકારીઓ, અમારો આમંત્રણને માન આપીને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી પધારેલ સરપંચશ્રીઓ તેમજ અન્ય અગ્રણી આગેવાનો, ભાઈઓ બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારી કર્મચારીઓ, આપ સૌનું અમદાવાદ જિલ્લા પોલીસ વતી અમે સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમને સાહેબના આદેશથી ચાલુ કરવાની મંજૂરી. આ કાર્યક્રમનો હેતુ સમાજના છેવાડાના માણસ સુધી સરકારી વિવિધ સહાય યોજનાની અંદર જે લોન મળે છે તેનું માર્ગદર્શન મળી રહે, એમને કેવી રીતે લોન મેળવવી એની પ્રોસેસની જાણકારી મળે, એ માટે થઈને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેથી કરીને સામાન્ય લોકો જે વ્યાજના ચક્કરમાં, વ્યાજના ભરડામાં આવી જાય છે અને પોતાનું જીવન જે છે જીવવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે, એમાંથી બહાર લાવવા માટે અને તમારા પરિવારને જરૂરિયાત મુજબના ધંધા રોજગારને સંબંધિત લોન મળીને તમે તમારા ધંધામાં વૃદ્ધિ કરી શકો, તમારો ગૃહ ઉદ્યોગ તમે ચલાવી શકો, તમારું ગુજરાન ચલાવી શકો, એ માટે થઈ અને આ યોજના વિશેની જાણકારીનો આ માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવ્યો છે. આ માર્ગદર્શન કેમ્પમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાલુકા પંચાયત દ્વારા એમના એક્સપર્ટને બોલાવવામાં આવ્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા તેમજ ઇન્ડિયન પોસ્ટ વિભાગ તરફથી પણ એમના કર્મચારી અધિકારીએ ડેસ્ક રાખીને ઓપન કર્યું છે. આનો હેતુ એ છે કે જે નાગરિકને પોતાનું એકાઉન્ટ નથી એ એકાઉન્ટ પોતે ખોલે અને એકાઉન્ટ ખોલ્યા પછી જે સરકારી સહાય કે લોન અથવા તો સબસિડી પાત્ર જે કોઈ પણ એમને મળવાપાત્ર લાભો છે એ આરામથી એમને મળી શકે, એ માટે આજે અહીંયા ઘર આંગણે અને સામે ચાલીને આ બધા એજન્સી સંસ્થાઓ તમારે આપણે આંગણે અહીંયા સામેથી આવી છે. તો કાર્યક્રમને શરૂ કરવા સમયે હું મહેમાનોનું સ્વાગત માટે કાર્યક્રમ માટે હું આમંત્રિત કરીશ. અમારા ડીવાયએસપી સાહેબને વિનંતી કરીશ કે એસપી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. મંચ પર વિરાજમાન નગરપાલિકાના જે ચેરમેન અને તમામ જુદી જુદી સંસ્થાઓથી આવેલા બેંકના અને જે પણ આર્થિક જે મદદ આપતા હોય, જે આર્થિક સેવાઓ આપતા હોય એ તમામ સંસ્થાઓથી આવેલા અધિકારીઓને અને જુદી જુદી જગ્યાથી પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા આવવાવાળા તમામ પબ્લિકના માણસોને હું સ્વાગત કરું છું. ઓર જે અહીંયા હું જોઉં છું કે જે તમામ મહિલાઓ પણ બહુ વધારે સંખ્યામાં આવેલી છે. તો હું રાજસ્થાનથી આવું છું ઓર ગુજરાતમાં રાજસ્થાનમાં જે ફરક છે આ ફરક છે કે જો અહીંયા મહિલાઓમાં પણ જે તમામ પ્રકારના પ્રોગ્રામમાં એમ તમામ પ્રકારના બિઝનેસ, ખેતી તમામમાં જે મહિલાઓનો એક સરખો પાર્ટિસિપેશન છે. તો આ જે મહિલા શક્તિ અહીંયા જે હાજર છે એનો પણ હું સ્વાગત કરું છું. और આપણે આજ જે ભેગા થયેલા છે એનો હેતુ હું આપને કહું છું કે સરકાર જે છે આજ વ્યાજખોરોને ત્રાસથી જનતાના મુક્ત કરાવવા માટે બહુ કટિબદ્ધ છે और વારંવાર પ્રયાસ કરે છે કે તમે વ્યાજખોરોના ત્રાસથી બહાર નીકળીને જે આપણી જે ઇન્સ્ટિટ્યુશનલ ફોરમ છે, જે બેંકો છે, જે ઘણી બધી સંસ્થાઓ છે, જે તમે ઓછા વ્યાજમાં પૈસા આપતી હોય એનાથી મદદ લઈને તમે કઈ સારી રીતે તમારા મોટા બિઝનેસ, નાના બિઝનેસ, તમારી ખેતી, એ બધી વસ્તુ કઈ રીતે કરી શકાય એને માટે સરકાર બહુ કટિબદ્ધ છે.
સીએમ સાહેબ અને એચએમ સાહેબ ઘણા બધા પ્રોગ્રામમાં જે છે આ જાહેરાત કરી હતી કે કોઈ પણ વ્યાજખોરોને ત્રાસથી જે ત્રસ્ત છે એ પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધાવી શકે છે. તો હું આપને કહું છું કે જે એક કાયદો છે, એક કાયદામાં આ લખેલો છે કે જે કોણ વ્યાજ આપવાનો ધંધો કરી શકે છે ઓર કેટલો વ્યાજ લઈ શકે છે એની એક જોગવાઈ છે. જેમ કે કોઈ પણ વ્યાજના પૈસા આપતા હોય તો એને પાસે એક લાયસન્સ હોવાનું જરૂરિયાત ફરજિયાત લાયસન્સ હોવું જોઈએ. અગર વગર લાયસન્સ કોઈ વ્યાજનો ધંધો કરતો હોય તો ગેરકાયદેસર છે, એને વિરુદ્ધ ગુનો દાખલ થશે. બીજું જે છે આ જે લાયસન્સ ધારક જે છે જે વ્યાજ આપશે, વ્યાજ ઉપર પૈસા જે આપશે એની વ્યાજ કેટલો લઈ શકે એની લિમિટ છે ખરેખર. તો કોઈ પણ 1.5% વધારે વ્યાજ ના લઈ શકે એવું હોય કાનૂનમાં જોગવાઈ છે આપણે. તો કોઈ પણ જગ્યાએ તમારે ધ્યાને આવતું હોય કે જે વગર લાયસન્સ વ્યાજનો ધંધો કરતો હોય ઓર 5% 10% જેવો વ્યાજ લેતો હોય તો તમે તરત પોલીસ સ્ટેશનમાં જાણ કરજો. તમારા પ્રોટેક્શન જે છે, તમે એવું લાગતું હોય કે જો તમે કોઈ ધમકી આપશે, તમારો બધો ધંધો બંધ કરાવી દેશે, તો એવું કોઈથી બીકવાના નથી. હું છું ને આખું પોલીસ તંત્ર તમારી સાથે છે, કોઈથી બીકવાનો નહીં ગયો. ઓર હું આપને કહું છું કે જે રીતે પોલીસ તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છે, આ રીતે તમારી આર્થિક સુરક્ષા માટે સરકાર ઘણો બધો તંત્ર ઊભો કરેલો છે. એમાં સૌથી જે મોટો મહત્વપૂર્ણ ભાગ છે આ તમારા બેન્કિંગ સિસ્ટમ છે. તમામ પ્રકારના સરકારી અને પ્રાઇવેટ બેંક છે, બીજા તમામ પ્રકારની સંસ્થાઓ છે, સહકારી સંસ્થાઓ છે, એ તમે પૈસા વ્યાજ ઉપર લોન ઉપર આપવા રેડી છે. આજનો જે પ્રોગ્રામ જે છે એનું નામ લોન મેળો છે. લોન મેળામાં બે વસ્તુ કરવાની છે. એક તો જે છે આપણે એમાં આ જે સંસ્થાઓ જે છે આપને સરકાર તરફની જેટલી જે પણ એની સ્કીમો છે એ સ્કીમોની માહિતી આપશે કે કઈ સ્કીમ છે, આ સ્કીમમાં કઈ રીતે તમે લાભાર્થી થઈ શકો. એને માટે આ એક કહી શકો કે તમે સૂચના આપવા માટે યા પછી તમે અવેરનેસ કરવા માટે આજ ભેગા થઈએ છીએ. પણ બીજું જે છે લાભાર્થી જેને આજના આપણે લોન મેળામાં જેટલા લાભાર્થીઓને લાભ અપાવવાનો છે, આ જેટલા ફોર્મ ભરવાના છે આ આજે થવાના છે. તો હું આપની બધાથી વિનંતી કરું છું કે કોઈ પણ વ્યાજખોરો ને ત્રાસથી આપણે જે બીકવાનો નહીં, પોલીસને ઇન્ફોર્મ કરવાનો, પોલીસને સૂચના દેવાની. બીજો સરકારની જે પણ સ્કીમ છે, જે પણ ઘણા બધા જે સ્કીમ છે એમાં તમે 20 લાખ સુધીનો લોન લઈ શકો, તમે કોઈ નાનો વ્યવસાય ઊભો કરવા માટે. પછી તમે કિસાન ક્રેડિટ કાર્ડથી જેટલા પણ ફાર્મર છે, એનાથી જે વ્યાજ ઉપર જે લોન ઉપર જે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપરથી લઈ શકે. તો આ રીતે સરકારની ઘણી બધી સ્કીમો છે. और આ સ્કીમો તમામ સ્કીમોની માહિતી આજ તમે અહીંયા આપવાના છે. और એ લાભાર્થીઓને અહીંયા એમાંથી ઘણા બધાને લાભ પણ આપવાના. બીજો હું આપને આજ ઘણા બધા ભેગા થયેલા છે તો પોલીસ ખાતાના વડા રીતે આ જિલ્લાના તમામ માણસોથી મારી આ વિનંતી છે કે પોલીસ જે છે, પોલીસનો તંત્ર તમારે માટે છે. और કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હોય और જે અમારી સત્તામાં છે તો આ એને માટે અમે તમારી મદદ કરવા માટે તત્પર અને કટિબદ્ધ છીએ. પોલીસ જે છે, પોલીસનો કોઈ જાતિ ધર્મ કંઈ પણ નથી. અમારી એક જ ફક્ત જે અમારો ધર્મ અને જાતિ છે, અમારી લોકોની સેવા કરવાની અને અમારો પોલીસ અમારો ધર્મ છે. ના બીજી ના અમારી કોઈ જાતિ છે ના કોઈ ધર્મ છે. और ત્રીજી વસ્તુ આપને કહું છું કે પોલીસ જે નાના અને મોટા તમામ પ્રકારના માણસોની સેવા માટે છે. और મારો જે ભારણ જે છે આ નાના માણસોની સેવા, નાના
ક્યારેય નહીં વિચારવાનું. તો આ હું ખાતરી આપું છું કે તમામ પ્રકારના કોઈ પણ ગેરકાયદેસર કામ ચાલતું હોય જે પોલીસ ખાતાની સત્તામાં છે, તમે એની ઇન્ફોર્મેશન આપો અને અમે તમારી મદદ માટે તત્પર છીએ. પણ આ બધા તમારો કિંમતી સમય કાઢીને, મને ખબર છે અત્યારે વરસાદનો મોસમ છે, તો તમામ ઘણી બધી જગ્યાએ વાવતર કરતા હોય યા ખેતરને તૈયાર કરતા હોય યા ઘણા બધા જે પોતપોતાનું કામ છોડીને અહીંયા આવ્યા હોય, તો એટલો સમય કિંમતી સમય કાઢીને આવ્યા, એને અમારા આમંત્રણને માન આપીને આવ્યા, તો હું આપનો ખૂબ ખૂબ આભારી છું. ધન્યવાદ.